વેનેઝુએલાના એક ઓઇલ ટેન્કરની જપ્તીના વિરોધમાં શનિવારે રાજધાની કારાકાસના માર્ગો પર હજારો વેનેઝુએલાના નાગરિકો ઉમટી પડ્યા. દેખાવકારોએ યુનાઇટેડ સ્ટેટ્સની નીતિઓને યાંકી ચાંચિયાગીરી ગણાવીને તેની સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો. બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબાર. શનિવારે ગોળીબારની એક ભયાનક ઘટના સામે આવી, જેમાં ઓછામાં ઓછા 2 લોકોના મોત. પેસિફિક નોર્થવેસ્ટ વિસ્તારમાં આવેલા વિનાશક પૂરના કારણે વોશિંગ્ટન રાજ્યના ઘણા ભાગો હજુ પણ પાણીમાં ડૂબેલા. ગવર્નર બોબ ફર્ગ્યુસને શનિવારે આગાહી કરી હતી કે પૂર પછીના દિવસોમાં પરિસ્થિતિ સામાન્ય થવામાં લાગી શકે છે સપ્તાહો અને મહિનાઓ. થાઇલેન્ડ અને કંબોડિયાની સરહદ પર ફરી એકવાર સંઘર્ષની જ્વાળાઓ ભભૂકી. સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકો મોટી સંખ્યામાં સરકારી આશ્રયસ્થાનો તરફ. તાજેતરમાં બંને દેશો વચ્ચે શાંતિ ઘોષણા પર હસ્તાક્ષર થયાના 2 મહિનાથી ઓછા સમયમાં 7 ડિસેમ્બરે સરહદી અથડામણો ફરી શરૂ થઈ.